શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે વસંત પંચમી. માતા સરસ્વતીજીનો જન્મદિવસ આજે મનાવાય છે અને સાથે સાથે કામદેવની પણ પૂજા થાય છે. વસંત કે જે કામદેવનું જ રૂપ છે તેમનું આગમન થાય છે. વસંત અર્થાત કામદેવ અને પંચમી એટલે માતા સરસ્વતીજીની પૂજાનું મહત્ત્વ બતાવતી જે બુદ્ધિની પ્રતીક છે. બુદ્ધિની દેવી માતા સરસ્વતીની આજના શુભ દિવસે પૂજા થાય છે, અર્ચના થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે ભક્તો પ્રાર્થના કરે છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વસંત પંચમીના મહાત્મ્ય વિશે, પૂજન મુહૂર્ત વિશે અને આજના ખાસ ઉપાય પણ અને રાશિ અનુસાર આપણે શું કરવું જેથી મા સરસ્વતી પ્રસન્ન થાય તે પણ જાણીશું. બોલો માતા સરસ્વતીની જય. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના શુક્લ પક્ષની જે પંચમી તિથિ આવે છે ત્યારે વસંત પંચમીનો પર્વ મનાવાય છે. પૂરા ભારત વર્ષમાં સરસ્વતીજીનું પૂજન થાય છે. વસંતના આગમનની બધાઈ આપવામાં આવે છે. આજે મુખ્ય રૂપે જ્ઞાન, વિદ્યા, કલા, સંગીતની દેવી મા સરસ્વતીને આ દિવસે અર્પિત હોય માટે માતાની વિશેષ પૂજા થાય છે. માન્યતા છે કે વસંત પંચમીના દિવસે મા સરસ્વતી હાથમાં પુસ્તક, વીણા, માળા અને સફેદ કમલ પર બિરાજમાન થઈને પ્રગટ થયા હતા. એટલા માટે આજના દિવસે માતા સરસ્વતીના પૂજાનો મહિમા બતાવે છે. જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે, માનું પૂજન કરે છે, તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને મા પ્રસન્ન થાય છે. વિદ્યાની દેવી માતા સરસ્વતીનું એક રૂપ માતા મહાકાળી પણ છે અને માતા સરસ્વતી ત્રિદેવીઓના એક દેવી છે. જો કે મા એક જ છે, સ્વરૂપ અલગ અલગ છે. માતા સરસ્વતીનું પૂજન કરવાથી માતા મહાકાળી અને માતા મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. સર્વપ્રથમ આપણે જાણી લઈએ માતા સરસ્વતીના આજના પૂજન મુહૂર્ત વિશે. વસંત પંચમીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 2 ફેબ્રુઆરી 2025 સવારના 9:14 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 3 ફેબ્રુઆરી 2025 સવારના 6:52. ઉદયા તિથિ અનુસાર વસંત પંચમીનો ઉત્સવ મનાવાય છે. એટલા માટે 2 ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે વસંત પંચમીનો ઉત્સવ મનાવાશે. આ દિવસે સરસ્વતી માતાનું પૂજન મુહૂર્ત છે સવારે 7:19 થી લઈને બપોરે 12:54 સુધીમાં. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીજીનું પૂજન કરીને બુદ્ધિ, ગુણ, વિવેક, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આજે શુભ ખરીદી થાય છે, જમીન મકાનનું વાસ્તુ થાય છે, ગૃહ પ્રવેશ થાય છે. આજે શુભ ખરીદી પણ થઈ શકે છે. વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી હરિનું પણ પૂજન થાય છે. ખાસ કરીને ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણનું કે જે વસંત દેવતાના પૂજ્ય હતા. રાધા રાણી સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે. વસંતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. આજે માતા સરસ્વતીને પીળા પુષ્પ છે, અબીલ, ગુલાલ, કંકુ, ધૂપ, દીપ, નૈવેદ્ય, સુગંધ, જલ અને પીળા ફૂલ, પીળી મીઠાઈ આદિ દ્વારા પૂજન થાય છે. આજે ભક્તો પીળા વસ્ત્રો પણ ધારણ કરી શકે છે અથવા સફેદ વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ આજે માતા સરસ્વતીનું પૂજન અવશ્ય કરે. ઘરમાં તથા શાળાઓમાં તથા મંદિરમાં કરી શકાય છે. માના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી અભ્યાસમાં ઉન્નતિ થાય છે. માટે જ આ વસંત પંચમીને શ્રી પંચમી, જ્ઞાન પંચમી તથા સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. આજે માતા સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને પુસ્તકો છે, પેન્સિલ છે, બોલપેન છે આદિ જે સ્ટેશનરી સંબંધિત વસ્તુઓ છે તેમનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. જરૂરિયાતમંદ બાળકોને, વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની સામગ્રી પણ આપી શકાય છે. બાળકોથી માતા સરસ્વતીજીની પૂજા કરાવીને ત્યારબાદ જે નિવેદ્ય ભોગ લગાવેલો છે તે પ્રસાદ ખવડાવવો અને આજે સરસ્વતી માતાની પૂજામાં બોલ પેન, પુસ્તક છે, પેન્સિલ છે તે પણ ધરી શકાય છે અને જે પ્રસાદી રૂપે બોલ પેન, નોટબુક છે તે પ્રસાદ રૂપે અભ્યાસમાં બાળકોને આપી શકાય છે. આમ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, વૃદ્ધિ થાય છે. વસંત પંચમીના દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું પણ સર્વશ્રેષ્ઠ મનાય છે. ભારતમાં આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાન, વિદ્યા, કલાની દેવી માં સરસ્વતીજીની પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે. આ દિવસે માતા સરસ્વતીજીનું સન્માન કરવામાં આવે છે. વસંત પંચમીને શ્રી પંચમી કે સરસ્વતી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વળી અત્યારે તો માઘ માસના ગુપ્ત નવરાત્રા ચાલુ છે. એમાં 5મો દિવસ મા સરસ્વતીજીની પૂજાનો કહેવાયો છે. આ દિવસે લોકો જ્ઞાન મેળવવા તથા
આલસ અને અજ્ઞાનને દૂર કરવા માટે માતા સરસ્વતીજીનું પૂજન કરે છે. આજના દિવસે અભ્યાસ, અક્ષર, વિદ્યા, આરંભ, યાત્રા અને બાળકોની શિક્ષાથી સંબંધિત કાર્યોને આજના દિવસે શુભ માનવામાં આવ્યા છે. આ દિવસે માના આશીર્વાદ મેળવવા માટે શાળા કોલેજોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન પણ કરવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ એવો શુભ અને ફળદાયી છે જ્યારે વિદ્યાર્થી તેમના જીવન પર દેવી સરસ્વતીજીના આશીર્વાદ મેળવી શકે છે. માં સરસ્વતી એક હિન્દુ દેવી છે જે સર્જન, જ્ઞાન, કલા, સંગીત અને શિક્ષણ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. વસંત પંચમીનો શુભ દિવસે બાળકો માટે શાળાકીય અભ્યાસ શરૂ કરવા માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. આ દિવસે લોકો દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા, માતાના આશીર્વાદ મેળવવા ઘરમાં, શાળાઓમાં પૂજા, ઘણી ધાર્મિક વિધિઓ પણ કરે છે. જો માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આ દિવસે પીળા રંગનો ઉપયોગ વધુ કરવો જોઈએ, કારણ કે પીળો રંગ જે ગુરુનો રંગ કહેવાય છે, જ્ઞાનનો રંગ મનાય છે. માં સરસ્વતીજીને પણ ઘણો પ્રિય છે. હવે આપણને એમ થાય કે માં સરસ્વતીજીની પૂજામાં રંગનું આટલું બધું મહત્વ કેમ છે? તેનું પણ એક કારણ છે કે વસંત પંચમી પછી ઠંડી ગાયબ થઈ જાય છે. આ સમયે તાપમાન પણ એકદમ આરામદાયક બની જાય છે, કારણ કે આ સમયે ના ખૂબ ઠંડી હોય છે ના ખૂબ ગરમી. આ સમયે દરમિયાન વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. વૃક્ષો, ફૂલો, પાંદડાઓ આ સમયે ખીલવા લાગે છે અને સરસોનો પાક ગામમાં સુંદરતા કરે છે. આ તમામ કારણોને લીધે વસંત પંચમીના દિવસે પીળા રંગનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જે આજે આપણે માં સરસ્વતીજીનું પૂજન કરીએ તો આસન પણ પીળા રંગનું જ હોવું જોઈએ અને બાજટ ઉપર જે આપણે વસ્ત્ર પાથરીએ તે પણ પીળા રંગનું જ હોવું જોઈએ. વસંત પંચમીના દિવસે આપણે સરસ્વતી માતાજીનું પૂજન કેવી રીતે કરવું જોઈએ તે વિશે આપણે જાણી લઈએ. વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને ઘર તથા મંદિર સાફ કરી લેવું જોઈએ. સ્નાન આદિથી પરવાડીને પૂજાની તૈયારી કરી લેવી જોઈએ. આ દિવસે સ્નાન કરતાં પહેલાં શરીર ઉપર હળદરનો પેસ્ટ અવશ્ય લગાવવો જોઈએ અથવા તો સ્નાનના પાણીમાં ચપટી હળદર ભેળવીને સ્નાન કરવું જોઈએ. આખા ઘરમાં પણ હળદરના પાણીનો છંટકાવ કરવો જોઈએ. આ દિવસે સ્નાન કર્યા પછી સફેદ અથવા પીળા રંગ જ માતાને પ્રિય છે, માં સરસ્વતીને પ્રિય છે તે રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પૂજન પ્રારંભ કરતાં પહેલાં સરસ્વતી માતાજીની મૂર્તિ અથવા તો ફોટો હોય તેને પાટ ઉપર મેકવો જોઈએ. પાટ ઉપર પીળું કે સફેદ વસ્ત્ર પાથરીને તેની ઉપર પધરાવવા જોઈએ. સરસ્વતી માતાજીના મૂર્તિ કે ચિત્રજીની બાજુમાં ભગવાન શ્રી ગણેશજીનું ચિત્ર તથા મૂર્તિ પણ રાખવા જોઈએ. આ દિવસે પૂજા ઘરમાં પુસ્તક, સંગીતનું સાધન જેમ કે વીણા હોય, ઢોલ હોય અથવા કોઈ પણ કલાત્મક વસ્તુ જે આપણા ઘરમાં હોય તેની પણ પૂજા કરાય છે. માતા સરસ્વતીજીની પૂજાની સાથે પૂજા યોગ્ય રીતે કરવા માટે યોગ્ય પૂજારીની સલાહ લેવામાં પણ સલાહ આપવામાં આવે છે. બ્રાહ્મણ દેવતાની પણ પૂજા થાય છે. બ્રાહ્મણ વેદોના, પુરાણોના જાણકાર મનાય છે. તેમને પણ ગુરુ તુલ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત જે આજે આપણા ગુરુ હોય, ગુરુ સમાન કોઈ વ્યક્તિ હોય, વડીલ હોય, તેમને પણ નમન કરાય છે. ગુરુ ધારણા કરેલી હોય અને ગુરુ જો હાજર હોય તો ગુરુના ચરણોમાં વંદન કરવા માટે પણ આજના દિવસે જવાય છે. આજના શુભ દિવસે આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. જો આ દિવસે આપણે ઘરે જાતે પૂજા કરતા હોય તો એક થાળ લેવો, તેને કંકુ, ચોખા, હળદર આદિથી સજાવી લેવો જોઈએ અને ભગવાન શ્રી ગણેશ અને માતા સરસ્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તે જ થાળીમાં પ્રભુની સેવા પૂજા કરવી જોઈએ, માતાની સેવા પૂજા કરવી જોઈએ. મંત્રોનો પાઠ કરાય. માતા સરસ્વતીજીના મંત્રોનો પાઠ, ભગવાન શ્રી ગણેશજીના મંત્રોનો પાઠ, જે કંઈ આપણને આવડતું હોય તેનો પાઠ કરી શકાય છે. ત્યારબાદ માતાની આરતી ઉતારવી. સમગ્ર પરિવાર સાથે આ દિવસે માતા સરસ્વતીજીનું પૂજન કરવું જોઈએ. બાળકોથી પણ પૂજા કરાવવી જોઈએ. આજે પણ ગામોમાં વસંત પંચમીના દિવસે મા સરસ્વતીજીનું પૂજન કરે છે. ગીતો, ભજન ગાય છે અને સંગીતના સાધનો પણ વગાડે છે. આ ઉપરાંત આ વસંત પંચમીના દિવસે નજીકના મંદિરમાં જઈને પણ મા સરસ્વતીજીની પૂજા કરી શકાય છે. માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે કામદેવ પોતાની પત્ની રતિ સાથે આ ધરતી ઉપર આવે છે, માટે આ દિવસે કામદેવની પણ પૂજા થાય છે અને ભગવાન નારાયણની પણ પૂજા થાય છે. ત્રિદેવોની પૂજા પણ આજે થાય છે, જે ગુરુ તુલ્ય માનવામાં આવે છે. વેદોમાં એવું પણ ઉલ્લેખ છે કે આ દિવસે અનેક શુભ કાર્યો કરવા જોઈએ જેથી માતા સરસ્વતીની કૃપા રહે. એવું પણ કહેવાય છે કે મા સરસ્વતી આપણા હથેળીમાં વાસ કરે છે. આથી આવી સ્થિતિમાં વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને જ હથેળીના દર્શન કરવા જોઈએ અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એક મંત્ર પણ બોલાય છે. કરાગ્રે વસતે લક્ષ્મી
કર્મધ્યે સરસ્વતી કરમૂલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. ઘણા લોકો આજે પુસ્તકમાં મોરપીંછ રાખે છે અને અભ્યાસમાં ધ્યાન અને એકાગ્રતા વધે એ માટે સરસ્વતી માતાજીને પ્રાર્થના પણ કરે છે. માતા સરસ્વતીનું વાહન મોર છે અને હંસ પણ કહેવાય છે. મોરપીંછ જો પુસ્તકમાં રાખવામાં આવે તો પણ માની કૃપા પ્રાપ્ત થાય છે. એવું પણ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીજીની પૂજા કરીને અભ્યાસમાં સફળતા માટે, બુદ્ધિના વિકાસ માટે, જ્ઞાન વધારવા માટે માતા પાસે પ્રાર્થના કરાય છે, આશીર્વાદ પ્રાપ્ત કરાય છે. હવે આપણે જાણી લઈએ રાશિ પ્રમાણે માં સરસ્વતીજીને શું અર્પણ કરવું જોઈએ. આપણા જ્યોતિષ શાસ્ત્રોમાં 12 રાશિ કહેવાય છે. મેષથી મીન સુધીની તે રાશિ પ્રમાણે જો આપણે જોઈએ તો પહેલી રાશિ છે મેષ રાશિ. વસંત પંચમીના દિવસે મેષ રાશિના જાતકોને માતા સરસ્વતી અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ રીતે કરવામાં મેષ રાશિના જાતકોના દુઃખ ઘટી જશે. વૃષભ રાશિના જાતકોને વસંત પંચમીના દિવસે 11 ઇમલીના પત્તા માતા સરસ્વતીને ચડાવવા જોઈએ. આથી વૃષભ રાશિના જાતકોને સફળતા મળશે. વસંત પંચમીના દિવસે મિથુન રાશિના જાતકોને માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. ભગવાન ગણેશને 21 દુર્વા દળના અંકુર ચડાવવા જોઈએ. આ રીતે મિથુન રાશિના જાતકોના જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે. વસંત પંચમીના દિવસે કર્ક રાશિના જાતકોને માતા સરસ્વતીની પૂજા સાથે એમને આંબાનું બોર ચડાવવું જોઈએ. આથી કર્ક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. સિંહ રાશિના જાતકોને વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા સાથે એમને તેમનો પ્રિય ભોગ લગાવવો જોઈએ. આથી સિંહ રાશિના જાતકોના જીવનની સમસ્યાઓમાં ઘટાડો આવશે. વસંત પંચમીના દિવસે કન્યા રાશિના જાતકોને પુસ્તકોનું દાન કરવું જોઈએ. આથી કન્યા રાશિના જાતકોને દેવ દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે. વસંત પંચમીના દિવસે તુલા રાશિના જાતકોને સફેદ રંગના દાન કરવા જોઈએ. આથી તુલા રાશિના જાતકોના ઘરમાં ખુશાલીઓ આવશે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરીને અને એમને સફેદ રેશમી કપડાં અર્પિત કરીને વૃશ્ચિક રાશિના જાતકોના અટકેલા કામ પૂરા થઈ જશે. વસંત પંચમીના દિવસે ગરીબોને કપડાં દાન કરવાથી ધનુ રાશિના જાતકોને ફાયદો મળશે. વસંત પંચમીના દિવસે મકર રાશિના જાતકોને પૂજાના સમયે માતા સરસ્વતીને પીળા ફૂલ, કેસર, રોલી, ચંદન, હળદી અને અક્ષત ચડાવવા જોઈએ. આથી માતા સરસ્વતીની વિશેષ કૃપા મકર રાશિના જાતકો પર રહેશે. કુંભ રાશિના જાતકોને વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા સાથે કુમારી કન્યાઓને ખીરનું દાન કરવું જોઈએ. આથી કુંભ રાશિના જાતકોને માતાનો આશીર્વાદ પ્રાપ્ત થશે. મીન રાશિના જાતકોને વસંત પંચમીના દિવસે ગરીબોને પૈસાનું દાન કરવું જોઈએ. આથી મીન રાશિના જાતકોને માતાની કૃપાથી સફળતા પ્રાપ્ત થશે. આવી રીતે 12 રાશિ પ્રમાણે ભક્તો પોતાની મનોકામના પૂર્તિ માટે માં સરસ્વતીજીની પૂજા આરાધના કરી શકે છે. મિત્રો, તો આપણે સાંભળ્યું વસંત પંચમીનો મહિમા, મુહૂર્ત, પૂજા વિધિ. હવે આપણે સાંભળીએ વસંત પંચમીની કથા. બોલો માં સરસ્વતી દેવીની જય. વસંત પંચમીની કથા અનુસાર જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો તે કાળમાં ભગવાન મહાદેવની આજ્ઞાથી ભગવાન બ્રહ્માજીએ પ્રકૃતિ, જીવ અને મનુષ્ય યોનિની રચના કરી. પરંતુ આ રચના બરાબર નહીં થઈ. એટલા માટે ચારે બાજુ રાક્ષસો, દાનવો વ્યાપ્ત થઈ ગયા. એવા જીવો કે જે ધરતીને નુકસાન કરે એવા જીવ ઉત્પન્ન થયા. ત્યારે બ્રહ્માજીએ આ સમસ્યાને રોકવા માટે પોતાના કમંડળમાં જલ લઈને છંટકાવ કર્યો અને ભગવાન નારાયણની સ્તુતિ કરી. સ્તુતિ કરતા જ ભગવાન શ્રી હરિ પ્રગટ થઈ ગયા. આ સમસ્યાને જાણીને શ્રી હરિએ આદિશક્તિ માં દુર્ગાનું આવાહન કર્યું. ભગવાન શ્રી હરિથી આવાહન થવાથી ભગવતી માં દુર્ગા તુરંત પ્રકટ થયા. બોલો માં જગતજનની 10 મહાવિદ્યા માં દુર્ગાની જય. ત્યારબાદ બ્રહ્માજીએ ભગવાન શ્રી હરિને આ સંકટમાંથી મુક્ત થવા દૂર કરવા નિવેદન કર્યું. એ જ ક્ષણે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી દેવી દુર્ગાજીએ પોતાના શરીરના તેજમાંથી એક તેજ ઉત્પન્ન કર્યું, જે દિવ્ય સ્ત્રીના રૂપમાં બદલાઈ ગયું. આ સ્વરૂપ એક ચતુર્ભુજ સુંદર સ્ત્રીનું હતું, જેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં વરમુદ્રા હતી. અન્ય હાથમાં પુસ્તક અને માળા ધારણ કરેલા હતા. આ દેવી પ્રગટ થયા કે વીણા વગાડવા લાગ્યા. મધુર નાદથી આખી સૃષ્ટિ ગુંજાઈ ઉઠી. સંસારના દરેક જીવોને વાણી પ્રાપ્ત થઈ અને જલાધરના કોલાહલ વ્યાપ્ત થયો. પવન પણ સુસવાટા સાથે વહેવા લાગ્યો. જ્યારે બધા દેવી દેવતાઓને પણ શબ્દ અને રસનો સંચાર કરી આ દેવી વીણા વાદિની માં સરસ્વતી કહેવા
ત્યારે માં દુર્ગાએ બ્રહ્માજીને કહ્યું કે હે વિધાતા બ્રહ્મદેવ, દેવી સરસ્વતી આપણી અર્ધાંગળી બનશે. ભગવાન શ્રી નારાયણના શક્તિ માતા લક્ષ્મી છે, પાર્વતીજી ભગવાન શિવની શક્તિ છે, તેમ હે બ્રહ્માજી આપની શક્તિ દેવી સરસ્વતી થશે. આમ કહીને માં દુર્ગા અંતર્ધ્યાન થઈ ગયા. પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે જે કોઈ ભક્તો આપની પૂજા આરાધના કરશે તેને વરદાન સ્વરૂપ વસંત પંચમીના દિવસે તેને જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને ત્યારથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા થવા લાગી અને ભગવતી મા સરસ્વતીજીને વાઘેશ્વરી, ભગવતી શારદા, વીણાવાદિની આદિ નામથી ઓળખવા લાગ્યા. બોલો મા સરસ્વતીજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું વસંત પંચમીના મહાત્મ્ય વિશે, પૂજન વિધિ તથા રાશિ પ્રમાણે શું દાન કરવું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ.